હમણાં જ તાજેતરમાં કોડીનાર નગરપાલિકાની ચૂંટણી ગઈ અને ભાજપના પૂર્વ સાંસદ એવું બોલ્યા કે કલેક્ટર અને શક્તિભાઈ વચ્ચે ડીલ થઈ, પણ એવું નથી. એના જે આક્ષેપ છે દિનુભાઈના એ પાયા વિહોણા છે. શક્તિભાઈ એવું પણ કીધું કે દીવને રસ્તે ગયા અને ત્યાં બંને મેળા, કલેક્ટર ને શક્તિભાઈ રોડ રસ્તા ઉપર મળે એવું પણ શક્ય નથી. શક્તિભાઈ આવ્યા ત્યારે સોમનાથ દર્શન કરી અને સીધા કોડીનાર આવ્યા હતા. અને શક્તિભાઈનો પ્રવાસ હતો માણાવદર, બાટવા અને કોડીનાર. ચૂંટણી અન્વયે એનો પ્રવાસ હતો અને પ્રવાસ અર્થે આવ્યા હતા. અને જે ડીલ કરવાની વાત છે, તો આ કોઈ જમીનનો સોદો કરવાનો નહોતો એટલે ડીલ થાય. લોકો મત આપે અને મતથી માણસ ચૂંટાતા હોય. નગરપાલિકામાં 28 જણા લડતા હતા કોંગ્રેસમાંથી, એમાંથી આ ભાજપના દાદાગીરી અને પૈસાના જોરથી અમારા ખાલી 15 જણા જ લડતા હતા. એટલે બીજા બધા ફોર્મ ખેંચી લીધા હતા. તો ચૂંટણી પહેલા જ ભાજપની નગરપાલિકા તો બની ગઈ હતી. પછી ડીલ કરવાનો અર્થ શું? અને એવી વાત આવી કે ડેમોલેશનમાં જે વેરાવળમાં જે ડેમોલેશન થયું અને મુસ્લિમ સમાજના આગેવાનો એના કહેવાથી એ સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટમાં એ પાછી ખેંચી લે અને આ મને કોડીનાર આપી દે, એ પાયા વગર વિહોણી વાત છે. એનું કારણ છે કે જે ડેમોલેશન થયું એમાં અહીંયા પટેલ સમાજના, મુસ્લિમ સમાજના પટેલ અફજલ સર છે, અમારા આગેવાન અને પ્રદેશના ઉપપ્રમુખ દુષ્યંતભાઈ પંજા છે. એને પૂછો કે તમારી યારે આવી કોઈ વાત થઈ? અને મુસ્લિમ સમાજના આગેવાનો અહીંયા હોય, ખાલી 2 આગેવાનો પૂરતી જ એના આસ્થાનું કેન્દ્ર નહોતું, આખા ગુજરાતને આખા દેશનું આસ્થાનું કેન્દ્ર હતું એક સમાજનું. અને શક્તિભાઈ એવી ડીલ કરે એ પાયા વગરની વાત છે. એ વાતને અમે નકારી કાઢીએ છીએ.